જેતપુર પંથકમાં પાછોતરા વરસાદથી મગફળી સહિતના પાકોનો કચ્ચરઘાણ। ચાલુ ચોમાસે અતિવૃષ્ટિ બાદ થોડા બચેલા પાકનો પણ સોથો વળ્યો। સરદારપુરા ગામના ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। જેતપુર પંથકમાં પાછોતરા વરસાદથી ઊભા પાકને નુકસાન થતાં અસંખ્ય ખેડૂતોની આંખ ભીની કરી દીધી છે। વરસાદથી મગફળીના પાથરા પલળી જતા મગફળી સાથે ઢોરનો સુકોચારો પણ બગડી ગયો છે। ચાલુ ચોમાસે અતિવૃષ્ટિના ફટકા ખાનાર ખેડૂતોને તાકીદે વીમો સહાય ચૂકવવા માંગણી ઉઠી છે। છેલ્લા 1 મહિનાથી વરસતા સતત વરસાદને કારણે ખેડૂતોને જે સારા પાકની આશા બંધાઈ હતી તેની માથે પાણી ફરી વળ્યું છે। હવે તો મોટાભાગનો પાક વરસાદી ફૂગને કારણે સડી ગયો હોય જેતપુર પંથકના ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવે છે। જેતપુર પંથકમાં પડેલ પાછોતરા વરસાદથી કપાસ, મગફળી, એરંડા સહિતના પાકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે। સરકારે ગામડે ગામડે વરસાદ માપક યંત્ર મૂક્યા ન હોવાથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે સરકારી કચેરીના જ આંકડા માન્ય ગણાય છે। ચોમાસાની શરૂઆત એટલે કે જૂનની આસપાસ જેતપુર પંથક સહિત સરદારપુરામાં વરસાદ પડતા ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું। ત્યારબાદ 1 થી 1.5 મહિનામાં વરસાદ જ ન વરસતા ખેડૂતોએ ઉધાર ઉછીના પૈસા લઈ ગમે ત્યાંથી પાણીની વ્યવસ્થા કરી ટપક સિંચાઈ પદ્ધતિથી ઓછા પાણીએ પાકને સિંચાઈ કરવાનું શરૂ કરી દીધું। ત્યાં વરસતા વરસાદ ખેડૂતોના જીવમાં જીવ આવ્યો અને હવે સારો પાક થશે તેવી આશા બંધાણી। તેમાંય જ્યારે પાકની જરૂર હોય તે મુજબનો જ વરસાદ થતાં ધરતીપુત્ર ખુશખુશાલ થઈ ગયા અને ચાલુ વર્ષે 16 આની વર્ષ થવાની સંભાવના દેખાવા લાગી। જોકે હવે પાક ઉપાડવાનો સમય થઈ ગયો, પરંતુ વરસાદ સતત ચાલુ જ રહેતા ખેતરમાં ઊભા પાકમાં ફૂગ થઈ ગઈ, જેને કારણે મગફળીના છોડ કે જેના છોડમાં મગફળીનું ઝુમખું હોય તેની જગ્યાએ માંડ 4 થી 5 મગફળી નીકળે છે। બાકીનામાં ફૂગ થઈ ગઈ હોવાને કારણે મગફળી કાળી થઈ અને જમીન સાથે ભળી ગઈ એટલે કે ઓગળી ગઈ છે। કપાસમાં કપાસના છોડ પર ઝીંડવા ફૂલ થયા હોય અને તે તો પાકી ગયા તો વરસાદને કારણે ખરી ગયા છે, જ્યારે કઠોળા મોટા ભાગનું કાળું પડી સડવા લાગ્યું છે। ખેતરમાં અત્યારે એટલું પાણી ભરેલ છે કે મગફળીના છોડ ઉપાડો તો ત્યાં જે ખાડો થયો હોય તે ખાડા આખો પાણીનો ભરાઈ જાય, એટલે દેશી ખેડૂતોની ભાષામાં ખેતરો હવે રેસે છે। પાણી જમીનમાં ઉતરવાને બદલે પાણી જમીનમાંથી બહાર આવવા લાગ્યા છે। ખેતરમાંના કૂવાઓમાં પણ જમીન લેવલ સુધી પાણી ભરાઈ ગયું છે, એટલે કે ચાલુ વર્ષે સારા પાકને બદલે પાક નિષ્ફળના આરે આવી ગયો છે। જેતપુર તાલુકાના સરદારપુરાના ખેડૂતો માથે ઓઢીને રોવાનો વારો મોટા ભાગના પાક વરસાદી ફૂગને કારણે સડી ગયો। જેતપુર પંથકમાં ખેડૂતોને માથે ઓઢીને વારો આવે છે। પાક ઉપાડવાનો સમય થઈ ગયો, પરંતુ વરસાદ સતત ચાલુ જ રહેતા ખેતરમાં ઊભા પાકમાં ફૂગ થઈ ગઈ છે। ચાલુ ચોમાસે અતિવૃષ્ટિ બાદ થોડા બચેલા ખેતી પાકને પણ સોથો વળ્યો। વરસાદના ઊભા પાકને નુકસાન થતાં અસંખ્ય ખેડૂતોની આંખ ભીની કરી છે। વરસાદથી મગફળીના પાથરા પલળી જતા મગફળી સાથે ઢોરનો સુકોચારો પણ બગડી ગયો છે। હાલ ચોમાસે અતિવૃષ્ટિના ફટકા ખાનાર ખેડૂતોને તાકીદે વીમો સહાય ચૂકવવા માંગણી કરી છે। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર। તમારું નામ? મારું નામ કાંતિભાઈ વસોયા હે। હવે અમારે 10 વીઘાનું વાવેતર છે। વીઘે 12 થી 15 હજારનો ખર્ચો જ કર્યો હે અને આ નીણમાંથી નહીં ગયું હે। પાલો હતો, અમને આશા હતી કે અમને આ લાભ મળશે પાલાને, તો એ બગડ્યો। હવે 3-4 દી ત્યાં વરસાદ થાય છે એટલે હવે અમારા સરકાર હવે કંઈક સહાય કરે તો કંઈક નવું બીજું વાવેતર કરી શકે। અટાણે હવે કંઈક છે નહીં, ઘરની અંદર બધું આમાં નાખી દીધું હોય, મજૂરીમાં, ટ્રેક્ટરના ભાડામાં, દવાના ખર્ચા એવડા, ખાતરના ખર્ચા એવડા। બસ। તમારું નામ? મારું નામ રણછોડભાઈ નારાયણભાઈ ભેડા। 10 વીઘાનું વાવેતર છે, કારણ કે આજ 5-6 દિવસથી આ વરસાદ સતત પડી રહ્યો છે। વરસાદના કારણે મગફળી તો હાલો એમાં તો ઘણું બધું નુકસાન છે, પણ આ ઢોરને ઘાસ સારો પણ કાંઈ ખાવા લાયક નથી રહ્યો, બરાબર। અને પછી આ બધી સરકાર બધાના જેના પલરેલું એનો બધાનું જેના પલરેલું છે એના જ સર્વે કરીને એને જે ચૂકવવું એ આપી દે। તમારી માંગ શું છે? અમારી મેં તો ખેડૂને જે ખર્ચો થી સર્વે જે ખેડૂને જેને પલરેલું નુકસાની હોય ને તૈયાર પાક એને ચૂકવણું કરે।